વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. વાડી માટે શ્રમિક શોધવા જતાની સાથે વૃદ્ધ હની ટ્રેપમાં ફસાયા. મહિલાએ વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવી 53 લાખ રૂપિયા પડાવી લીધા. મોરબીમાં રહેતા એક વૃદ્ધે 8 લોકો સામે ફરિયાદ પણ નોંધાવી છે. ષડયંત્ર રચી અને ટોળકીએ વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવ્યા. સંવાદદાતા જગદીશ પરમાર અમારી સાથે જોડાયા છે. આ જગદીશ, હની ટ્રેપની આખી ઘટના પ્રકાશમાં આવી છે, વિગતો શું? જે લોકમાં વાત કરવામાં આવે તો મોરબીમાં રહેતા એક ફ્રોડને એક મહિલા સહિત 8 લોકોએ હની ટ્રેપમાં ફસાયા છે. સમગ્ર બનાવની વાત કરીએ તો આ ફ્રોડ છે તેમને પોતાની વાડી માટે શ્રમિક પરિવાર જોતો હતો ને તેમને શ્રમિક પરિવાર માટે આ મહિલાએ ફોન કર્યો હતો ને ત્યારબાદ તેમને વાડી છે ત્યાં લઈ ગયા હતા અને ત્યાં જે નિવસ્ત્ર થઈ અને તેમની સાથે બાત પીડી લીધી અને તે બાબતના ફોટા વિડીયો ત્યાંના આ જે અલગ ઈસમો દ્વારા પાડી લીધા હતા. ત્યારબાદ આ જે વૃદ્ધ છે તેને હની ટ્રેપમાં ફસાયા હતા અને આ વૃદ્ધ પાસેથી 53,50,000થી વધુનો મુદ્દામાલ જે છે તે હની ટ્રેપ કરી અને લઈ લીધો છે. તે બાબતે વૃદ્ધે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. લખમાં જી, આભાર જગદીશ.